વચનામૃત સારંગપુર 11. સ્વામિનારાયણ રે સંવંત 1877 શ્રાવણ વદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ સ્ત્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સદગુરુ ને સતશાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનો જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિશે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરો ઉતર્યો તે શાળ પાછી ઉગે નહીં, તેમ કયા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાન રૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને સ્તુતિએ કહ્યું છે જે નિરંજન પરમં સામ્યમુપૈતે, એ સ્તુતિનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. કહેતા જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહીં. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે.
તેમ તે ભક્ત પણ અતિશય તે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થ્ય તે તો ભગવાનની કૃપા થકી આવે છે. મુક્તાનંદ સ્વામીએ શ્રી મહારાજને પૂછ્યું કે પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહેલો છે, એનાથી કેટલું કામ થાય? અને એ ભગવાન સ્વામિનારાયણ તમે પ્રસન્ન થાઓ તો કેટલું કામ થાય? શાસ્ત્રોમાં પુરુષ પ્રયત્ન એ મુક્તાનંદ સ્વામી શાસ્ત્રો વાંચેલા છે, એમાં જાત જાતના પ્રયત્નો કર્યા છે એ એમણે લખેલા છે. એટલા પ્રયત્નો કર્યા છે એમણે પૂરા લખ્યા છે, નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યા છે. એ બે વસ્તુ ભગવાનને પૂછે છે. ત્યારે શ્રી મહારાજ પોતે બોલ્યા કે સદગુરુ એટલે ભગવાન સ્વામિનારાયણ, અને એમના જે કરેલા સતશાસ્ત્રો એમાં જે એમણે વચન કહેલા છે એનાથી દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય. બધાએ જે વૈરાગ્યને હજારો પામ્યા એ શ્રીજીમાના વચનથી પામ્યા. અને દ્રઢ શ્રદ્ધાવાન હોય. શ્રદ્ધાવાન એટલે બરાબર ચોટેલો હોય. અને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે ક્યાંય એના આત્માને જવા ન દે, 8 પ્રકારના વિષયમાં સ્ત્રીમાં, ત્યારે એ આત્મા પાછો આવશે થોડો. અને અહિંસા ધર્મને વિશે અતિ દ્રઢ શ્રદ્ધાવાન હોય. અહિંસા એટલે ગમે તેને દુઃખ દો એટલે આવ્યું જ છે, ભગવાન ભજવાનું જાય એટલે એને પાળવી જ પડે. અને આત્મનિષ્ઠા પરિપક્વ હોય. આત્મનિષ્ઠા એને બધામાંથી નિષ્ઠા કાઢીને આત્મામાં કરી લેવાય. એ અજ્ઞાની માણસ ન કરે તો છેવટા ભગવાને કહ્યું જ થવાનું, બીજું કંઈ જ થવાનું. તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય. આટલું કરે આ જગતમાં આને માટે એટલો બધો કરતા હોય છે જાત જાતનું. એ જન્મ મરણ જાય એટલું કરે ત્યારે જન્મ અને મરણ. હવે જન્મવું એ 9 મહિના સુધી ઊંધે માથે ગાલી રાખે અને નરી વિષ્ઠા એની મેં પડ્યો રહે. અને ભગવાન જ્યારે જીવને બહાર કાઢે દેશ હોતો ત્યારે બહાર નીકળે. પવનને આજ્ઞા કરે કે બહાર કાઢ તો જ નીકળે. અને મૃત્યુ છે એ પણ કોકનું જ સારું થાય, નહીં તો રીબાઈને મરે છે ને એમાંથી નીકળા જમપુરી જેવું દુઃખ ભોગવે છે. એ ત્યારે પડે ત્યારે એનાથી નિવૃત્તિ થાય છે. હવે એનું દ્રષ્ટાંત કેવું આપે? ડાંગર છે એને શાળ લખી છે. હવે ડાંગર છે એ ફોતરું જે ઉપલું રહ્યું અને એની અંદર જે દાણો રહ્યો ચોખાનો, એ ફોતરું છે દેહ છે અને પેલો દાણો છે આત્મા છે. એ ફોતરું જ્યારે ઉપરથી કાઢી નાખો પછી એ ડાંગર ના ચોખ્ખો ના ઉગે. એમ આ દેહરૂપી ફોતરું છે એને તમે કાઢી નાખો તો એ આત્મા જે છે એ પછી ઉગે નહીં. જે ફોતરું છે એ ચોખાની ઉપર છે, દાણાની ઉપર, તો એ ચોટ્યું છે એટલે એ જીવમાંથી એમને જન્મ મરણ થયા કરે છે. અત્યારે તો આ વાત ભગવાન કહે છે ને બીજી વિષય પર નથી લઈ જાય, પણ આનો તો કંઈ ભૂતળાનો તો કંઈ પાર જ નહીં. એ જીવ ખસતો નથી અહીંથી ચોટેલો દેહમાં. એમ આવા ગુણે યુક્ત હોય
એનો જન્મ મૃત્યુ ન થાય, ઉગે નહીં. ત્યારે એવા ગુણે યુક્ત હોય અને અનાદિ અજ્ઞાન આજનું નથી, આ કાઢે આટલો આપણો મનુષ્ય દેહ છે તો જતું નથી, બીજામાં જ જાય ક્યાંથી? કોઈ જન્મમાં એ અનાદિનું છે એટલે એ ખસતું નથી. એક મનુષ્ય દેહમાં જ કહેવાય, બીજે કોઈ પણ દેહમાં નહીં. હાથી હોય તો ભલે, સિંહ હોય તો ભલે, ગમે તે કોઈમાં આ જાય નહીં, એટલે એમનું ચાલ્યું જ આવતું હોય છે. ત્યારે આવા પુરુષ પ્રયત્ન લક્ષણે યુક્ત હોય એના પર ભગવાનની કૃપા. હવે પુરુષ પ્રયત્ન, જો શરીર મહારાજ જ્યાં જ્યાં ગયા પધાર્યા ત્યાં એ પુરુષ પ્રયત્ન કરતા હતા, ત્યાં પધાર્યા. જે વસ્તુ આપણને એમ થાય કે આ શું કરવા ભગવાન એટલું બધું રોકાણ હશે, પણ એ રોકાવું જ પડે. એક 5000 વર્ષના એક ઋષિ ગોપાળ યોગી, હવે એવી બધી કળા શીખ્યા, પણ એ જીવ જાય ની અંદરથી ક્યાંય, આમે કાંઈ નહીં, જવું ક્યાં, મોકલવો ક્યાં, બીજું બધું કરે. હવે 5000 વર્ષ કોને કહેવાય? આપણે તો 80માં હાલ્યાની તૈયારીમાં છે. બધા 5000 વર્ષ એ ત્યાં ભગવાન ગયા. ભગવાન ત્યાં જઈ અને એનો જે પુરુષ પ્રયત્ન હતો એ ભગવાને એમનું ત્યાં એક યોગ કળાના બાના હેઠળ રોકાણા. આ બધું જાણતા હતા, શીખી લાવેલા તે, પણ જીવ નીકળે નહીં. નીકળે નહીં એટલે એ જવા ન દે. હવે કઈ કળા જાણતા છે એ આપણને ખબર પણ નહીં, એ ભગવાન જાણે. પછી એને યોગ કળા શીખવાના બાને ત્યાં રોકાણ, 1 વર્ષ રોકાણ. પણ આ બ્રહ્માંડમાં 5000 વર્ષનો માણસ કોણ હોય? પછી એને જ્ઞાન આપ્યું, પોતાનું સ્વરૂપ સમજાવ્યું, અને શ્રીજીમાના સ્વરૂપમાં જ્યારે આત્મા ચોંટાડ્યો ત્યાર પછી એ પરમેશ્વર છે અને પછી નીકળ્યો. અત્યારે આપણે વાસના હોય છે તે જીવ જતો નથી કોઈ વાતે. તે પૂછે નો છોકરો કે બાપા શું તમારે વાસના છે, એ બધી કહેવા માંડે. એક લખું ચારણ હતી, ત્યાં ભગવાન 3 મહિના રહ્યા, પણ એ પ્રયત્ન કરતી હતી, પણ એ સૂઝ નહોતી પડતી. એ આત્મા સુધી જતી, જે આત્મા છે એ જ મૂળ વસ્તુ છે, ત્યાં સુધી ગયેલી, પછી આગળ નહીં ગયેલી. ભગવાન ત્યાં રહેલા. રામાનંદ સ્વામીએ પણ એટલો જ પુરુષ પ્રયત્ન કર્યો છે. એ જાત્રા કરવા ગયા છે, તીર્થ કર્યા છે, ભગવાન શ્રી કૃષ્ણજીના નામનું ઉચ્ચારણ કર્યું છે, ગુરુ મંત્ર લીધો છે, અને એક વસ્તુ એને બેઠી નહીં ત્યાંથી એ ગુરુને છોડી દીધેલો છે. પણ એ પણ એટલો પ્રયત્ન કરતા હતા, એના પર ભગવાનની કૃપા થઈ. ત્યારે શ્રી કૃષ્ણજી એને દર્શન આપતા, અને જે કંઈ આમ ધરાવે તે ખાતા. પણ એને પુરુષ પ્રયત્ન કરી ભગવાને પસંદ કરેલા, એટલા પસંદ કરેલા. શરીર મહારાજ કોઈ ઠેકાણે ક્યાંય જતા નહોતા. સીમમાં બહાર જ રહે, ગામની બહાર જ રહે, ગામમાં નહીં. જેટલાને વનમાં રાજાઓને મળ્યા છે વન વિચરણ દ્વારા, એ રાજાઓ પણ એટલા ધર્મિષ્ઠ અને એટલા પ્રયત્ન કરતા ત્યાં ગયા છે. જ્યાં જ્યાં રાજાઓ એવા હતા ને એ પ્રયત્ન કરતા હતા ભગવાનને પામવાનો. કેટલાય સાધુઓ રાખે, સદાવ્રતો આપે, બધું આપે, ત્યાં એ ગયેલા છે. એ પ્રયત્ન છે. શ્રીજી મહારાજ કોઈ ઠેકાણે નહીં ગયેલા. લોજમાં કેમ પધાર્યા? તો કે ત્યાં ભગવાનને પામવાનો પ્રયત્ન કરે બધા. અને રામાનંદ સ્વામીએ હજારો જીવોને ભગવાનના સ્વરૂપમાં ચોંટાડેલા. ત્યારે એ પ્રયત્ન કરતા હતા. શ્રીજી મહારાજ સૌથી ઉત્તમ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં, બધું જાણતા હોવા છતાં એક શાળીગ્રામ રાખતા, એ પોતે એની પૂજા કરતા. પણ જંગલમાં કાંઈ નહીં એટલે એક 3-4 દિવસે કૂવો આવ્યો, ત્યાં બેઠા, એ જળાશયમાં હતો ત્યાં. પછી કઠારીથી એના પર પાણી રેડ્યું 8-10, એ પાણી શાલિગ્રામ પી ગયા. આપણને એમ થાય કે શાલિગ્રામમાં રહેનારા આ જ છે, પણ એ ન કરે. એ શાલિગ્રામે પાણી પીધું. પછી વિચાર કર્યો કે આ શાલિગ્રામે આટલા બધા તરત ભૂખ્યા કેટલા હશે. ભાઈ એમનો પ્રયત્ન, આ પ્રયત્ન સૌ કરે. જો એ કાંઈ ન કરે તો આપણને પ્રયત્ન કરવાની બુદ્ધિ જ ન આવે કોઈને.
અને આ બ્રહ્માંડમાં નાના નાના પ્રયત્ન તો બધાએ કરે, કંઈક ને કંઈક, ગમે તે કંઈક તો પ્રયત્ન કરે જ છે. એ મુક્તાનંદ સ્વામી જાણે છે. મુક્તાનંદ સ્વામી ભગવાનના ધામમાંથી આવ્યા એ જાણે છે, હાવ જાણે છે. પણ એણે ભગવાનને પામવાનો પ્રયત્ન કેટલો કર્યો, કેટલુંય ફર્યા, ગાંડા જેવા થઈ ગયા ને ઘેરથી નીકળવા ખાતર એ પ્રયત્ન કર્યો. લાલજી સુતાર ઘેર હતા, નાના હતા ત્યારથી રામાનંદ સ્વામી પાસે હતા, સત્સંગ કરતા. અને ભાદરાના મૂળજી જાનની ગુણાતીતાનંદ સ્વામી એ બંને ભેગા થાય 3 ગૌ વચમાં. 3 ગૌ આમથી આવે, 3 ગૌ આવે, ત્યાં બેઠા બેઠા ભગવાન એટલે આમને મરી જશું, શું થશે, કેમ થશે, આ બધા એનો પ્રયત્ન છે. આ બ્રહ્માંડમાં નાનો મોટો પ્રયત્ન તો કરે જ છે. મરી ગયા પછી પણ કરે ને. પવિત્ર ગાયનું પૂંછડું પાણી રેડે, એવું સાંભળેલું કે આ ગાયને પાણી રેડીએ અથવા ગાયનું પૂંછડું ચાલીએ તો ગાય દ્વારા ભગવાનને ત્યાં જવાય. હા, પ્રયત્ન ખરો બધા એનો, એટલો પ્રયત્ન હોય છે. અસ્થિ છે હવે નદીમાં નાખવા છે, એ પ્રયત્ન જ છે. અવગત્યથી હોય તેની કઈ વિધિ કરવી, પણ એ પ્રયત્ન ખરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એટલો પ્રયત્ન કર્યો, એણે કોઈને કહ્યું નહીં કે હું પરમેશ્વર છું, તો આ પ્રયત્ન જ કોઈ ના કરે. ત્યારે એ પ્રયત્ન ન કરે એટલે પામે નહીં. ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીને મળ્યા, ચાકરી કરી. એમનો કેટલો પ્રયત્ન કે તમને જેમ શ્રી કૃષ્ણ દર્શન આપે છે અને તમે જે ધરાવો તે ગ્રહણ કરે છે, એમ મારી સેવા શ્રી કૃષ્ણ લે. એક બીજી રીતે જ્યારે ઉલટ તપાસમાં જઈએ ત્યારે આ મેળ બેહ્યો છે. મુક્તાનંદ સ્વામીને પૂછે કે તમે શું જોયું અક્ષરધામમાં સમાધિમાં? કે શ્રીજી મહારાજ સિંહાસન ઉપર બેઠેલા અને રામાનંદ સ્વામી નીચે બેઠેલા. અને મને કહ્યું, હે મુક્તાનંદ, તો સારું થયું સમજ્યો કે આ શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે. એનો પ્રયત્ન, તમારી સેવા લેશો જાઓ. કેટલો એનો પ્રયત્ન. એટલે આપણે કંઈ પણ પ્રયત્ન કરીએ ત્યારે જ ભગવાન પસંદ થાય. જેણે જેણે પૂર્વે પ્રયત્ન કર્યો એ બધા એને યાદ કરે. અવધપુરીના રાજા હરિચંદ્રજી, તારામતી રાણી અને રોહિદાસ પુત્રે તાણા હતા, પણ હરિનું ભજન કરતા અને સત્યવાદી હતા. બધી સત્ય જ ક્રિયા કરતા. એના જેવા બ્રહ્માંડમાં કોઈ નહીં. એટલે ઇન્દ્રને એમ થયું કે હવે મારું જે આસન છે તે આને વિષ્ણુ આપશે. એટલે ઇન્દ્ર વિષ્ણુ પાસે ગયા કે આ મારું આસન હવે ડોલવા માંડ્યું છે ને હરિચંદ્ર રાજા પ્રાપ્ત કરશે. તે કે કંઈક ગમે તે કરો, કંઈ વાંધો નહીં, તું કંઈ કરીશ નહીં. વિશ્વામિત્રને બોલાવ્યા કે તમે હરિચંદ્ર રાજાને ભગવાનનું ભજન કરતો પાડો. ભજન કરે છે. એટલે વિશ્વામિત્રી કે કંઈ વાંધો નહીં. એટલે એને ઘેર ગયા. રાજાએ પૂજન કર્યું, ષડોપચારથી પૂજન કરી, આરતી ઉતારી, બધું કર્યું. કે માગો માગો, હરિચંદ્ર રાજા કહે છે કે તારું બધું રાજ મને આપે. કે આપું. કે તારી રાણીને તારા પુત્રને પૂછી જાઓ, ત્રણેય ક્યાં આપી દો. એ રાજ આપ્યું. પછી કે રાજ આપ્યા પછી દક્ષિણ આપવી પડે. તો કે 3 ભાર સોનું આપીશ. પછી કે રાજ બધું મારું છે, એમાંથી નહીં. હવે એની પાસે કંઈક સોનું એના મકાનમાં એ આપવાનું ખરા, રાજ તો છૂટું હતું. તે કે એ તો બધું મારામાં આવે. તો કે હવે તો હું મારી સ્ત્રી તારામતી અને પુત્ર રોહિદાસ 3 છે. કે હવે શું કરું? તો કે તે ગમે તે કરો. હવે તો 3 અમે છે, 3માંથી આમાંથી આપીએ તાર થાય. તો કે તમે એમને વેચો, જે પૈસા આવે લો તમે. તો કે 1 મહિના પછી હું આવીશ. એટલે કાશીમાં વેચાવા જાય છે. એ 3 એ હાલે છે, હેરાન થાય છે. હજારો ચાકરી કરનાર એ તારામતી, એ રોહિદાસ પડી જાય, પહાડોમાં જાય. કરતાં કરતાં રાણી કહે છે, હે પતિદેવ, જો મોડું થાય નહીં, ઋષિનો શ્રાપ થાય. એ કાશીમાં ગયા. 3 ત્યાં હાજર હતા. પછી એના 3 ઉપર માથે પોળો મૂક્યો કે જેમ ઢોર ગમે ત્યાં જાય એમ આને કહે છે, જેને તમારે લેવું હોય તો આવશે. તે તારામતીને રોહિદાસને એક દ્વિજ બ્રાહ્મણ લઈ ગયા.
એ તારામતી એના ઘરનું કામ કરે, ખાંડે વાળે વાસીદો કરે એવું કામ કરે. પેલો ચાકરી કરે રોહિદાસ. પછી આ રાજા રહ્યા એને એક શપથ લઈ જાય છે, એને એક કામ સોંપે છે કે તમારે નદીને કિનારે બાળવા આવે તેનું ખાપણને એક પૈસો લેવાનો તમારે, પછી બાળવા દેવાનો. ત્યારે તેવા ઘણા માણસો લે. હરિચંદ્ર રાજા ત્યાં દોડ દોડ કરે. હવે પેલી સ્ત્રી હતી અને પુત્ર હતો. પેલા બ્રાહ્મણે કહ્યું કે જ્યાં બગીચામાંથી ફૂલ વીણી લાવે, રોહિદાસને કહ્યું. રોહિદાસ ફૂલ વીણવા ગયા. એમાં કાળો જે નાગ તે કરડ્યો, ત્યાં તેનું મૃત્યુ થયું. પછી એ તારામતી એને બાળવા લઈ જશે. પાણી પાંચ છે નહીં કાંઈ. પેલા વિશ્વામિત્ર શ્રી ત્યાં જ હતા. એ બાળવા લઈ ગઈ ત્યારે કંઈક ખાપણને પૈસો આપ, તો એ છે નહીં. ગમે તેમ કરીને બાળે છે જ્યારે એને, ત્યારે ઇન્દ્ર રાજા વૃષ્ટિ કરે છે એટલે પછી અગ્નિ ઠરી જાય છે. એ મળદું સળગતું નથી. અડધું સળગ્યું ને અડધું રહ્યું. વિશ્વામિત્ર ઋષિ તારા પાસે ગયા અને તારાને કહ્યું કે અહીંયા ભૂત પ્રેતનો ડર છે એટલે તું છરો રાખીને બેસી રહે, કોઈ આવે ધ્યાન રાખજે, એને કહ્યું. પછી હરિચંદ્ર રાજાને ખબર કરવામાં આવી કે બાઈ જે છે એ ઢાંકણ છે અને આવી છે, એ છરો લઈને બધાને મારી નાખે, માટે એને ઉડાવી દો. એટલે હરિચંદ્ર રાજા પછી એ તારા પાસે જાય અને ત્યાં બધું સમજાવ્યું એટલે હથિયાર લઈને જાય છે. હથિયાર પહેલાં આપ્યું એટલે લઈને ગયા. પછી તારામતી કહે છે શું વિચાર કરો છો? તમે કાપી જ નાખો, મને કાપી જ નાખો તમે. જ્યારે કાપવા હાથ જ્યારે ઉગામે છે ત્યારે ભગવાન કહે છે હાથ ચાલે છે ને બસ રાખ. ભગવાન પસંદ થયા. હે હરિચંદ્ર રાજા, તો કોઈ રીતથી પડ્યો નહીં, મારું ભજન છોડ્યું નહીં, માટે તો કંઈ માગ કે છે કે પ્રભુ શું માગું? પણ મને તારાને અને રોહિદાસ 3 અને અયોધ્યાની પ્રજાને સર્વને તમારા લોકમાં લઈ જાઓ. ત્યારે આ પુરુષ પ્રયત્ન કે એવા તો કેટલાય છે પ્રસંગ, પણ સજી મહારાજે પુરુષ પ્રયત્ન કરવાનો બતાવ્યો, એના ઉપર જ એમની કૃપા થઈ. ત્યારે એક શ્લોક છે, એમાં સજી મહારાજે કહ્યું કે આ જગત માયા જે છે, આ જે કંઈ દેખાય છે મારું મારું કંઈ મૂકવાની છે. અને એટલી બધી માયાનું અંજન હોય છે કે આંજી નાખે. સામેથી જેમ આપણે એકદમ લાઇટ આવતી હોય તો આપણી આંખનું તેજ આમ ન જઈ શકે. એમાં માયાનું તેજ એટલું બધું આવે એટલે આપણને આમ આગળ ન જવા દે. અત્યારે પૈસા માટે અમેરિકા જાય, પણ ભગવાનને પામવા માટે ભજન કરવા ન જાય. આંજી નાખે એટલે એ એટલી બધી અંજન આંજી નાખે. છેવટ મૂકે બધાએ, પણ આંજી નાખે. તમે કોઈનો મહેલ જોવો, રાજા જોવો, પેલું જોવો, કોઈ વૈભવ જોવો, કોઈ મોટું કારખાનું જોવો, હાથીમાં જતા રહેવા, આ હા 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 હા, બધું મૂકવાનું, બધાને જોઈને મૂકવાનું. ત્યારે આપણા જે સંતો થયા એ કશાયમાંથી અંજાણા નહીં. આ બ્રહ્માંડમાં તેજ કરે અને એકલા સદી મારાને જોવે. એથી આગળ જાય તો એવું એક બ્રહ્માંડની કલ્પના કરે કે આ બ્રહ્માંડમાં કોઈ નથી, એકલા જ સ્વામિનારાયણ છે, એવું એ લોકોનું ગણિત ઊંચું હતું, કશું અંજાણા નહીં. ગાયકવાડ જેવા મહારાજા ગોપાળાન સ્વામીના શિષ્ય હતા, હાથ જોડીને બેસી રહે, પણ એનું કંઈ અડવાનું નહીં, કાંઈ કોઈ વસ્તુ એની. એ તે વખતના સાધુ ગમે તે આડો એને અડે જ નહીં, એને હારની ના પડે, સાપ તુલે તો કે છે. અને શ્રી મહારાજે એ કશાયથી અંજાયેલા નહીં, એટલે એના જે ગુણ એ આમાં બધા એમાં ઉતર્યા, કાંઈ નહીં એમને. રાજકોટના ગવર્નરે કહ્યું કે મેં એટલી બધું રાજ શણગાર્યું, એટલા બધા રાજા ભેગા કર્યા, પણ એ કાલે જ જવાનું કહે છે, અને મારે તો 2-3 દાડા રાખવાની ઈચ્છા છે. પછી રાજા પોતે જાતે આવ્યો કે ભગવાન, હું પ્રાર્થના કરું છું કે મારે સંકલ્પ છે 3 દિવસ રાખવાનો, તો આપ રોકાવને. પછી એને ગુસ્સારો. પછી એને શ્રી મહારાજની પાસે રહેનાર માણસને પૂછાયું કે આ રહેશે કોને ત્યાં?
આને હાંચવી કોણ શકાય સાહેબ? તો કંઈ તો આ રાજા રહે ને ત્યારે છે. તો હું બહુ જ બુદ્ધિશાળી છું, બહુ જ બુદ્ધિ હોય ત્યારે આ રે, નહીં ત્યારે નહીં. મેં આટલી બધી બુદ્ધિ વાપરી તોય પણ એ ના પાડી, તો કેટલું એને કરવું પડતું છે. ત્યારે આપણે આમાંથી આટલું સમજવાનું, નાનો નાનો પુરુષ પ્રયત્ન કરતો રહેવાનો. શ્રીજી મહારાજ ભગવાન હોવા છતાં બધાના કલ્યાણ માટે, આઈના માણસ શીખે એટલા માટે એટલો એને પુરુષ પ્રયત્ન કર્યો. પોતે મૂર્તિના દંડવત કરે નહીં આવે ત્યારે લ્યો, ત્યારે કરોડો માણસો કરે છે. અહીંયા 200 પ્રદક્ષિણા ફરે ને એને પ્રયત્ન કર્યો છે. એમની ને એમની મૂર્તિ છે અને એ પ્રદક્ષિણા કરે છે. એટલો શ્રીજી મહારાજે પુરુષ પ્રયત્ન કર્યો. એ તમે પુરુષ પ્રયત્ન શ્રીજી માને પસંદ કરવા કરશો તો કંઈનું કંઈ પ્રાપ્ત તો થવાનું જ છે. જ્યાં જ્યાં એમને પ્રયત્ન કર્યો છે અને પસંદ કરેલા છે અને માયામાં અંજાયેલા નથી, ને ત્યારે આંજી જ નાખ્યા. આપણા ભગવાને એ સંસ્કાર પાડ્યા અને લાખો માણસોએ આનો પડ્યું મૂકી અને ભગવાન બચ્યા. અને પ્રયત્ન બહુ જ કર્યો. એ પ્રયત્ન ભગવાને કર્યો અને કરાયો બે. અને જે અત્યારે પ્રયત્ન કરે છે પરમેશ્વરને શ્રીમાને પસંદ કરવા, કાંઈનું કંઈ કરે છે ત્યાં શ્રીમાની કૃપા દ્રષ્ટિ થયેલી છે. અને જ્યાં કાંઈ પ્રયત્ન નથી એ ઘરમાં નરી ભૂતાવળ આંટા મારે છે. અને જે હાવ પ્રયત્ન કરતા નથી તેને તો જીવતાય આવડતું નથી. બીજું તો આવડે, મરતા તો આવડે છે. ત્યારે એમાં લક્ષ્મીજી લાવ્યા છે. એ ઘણી ઊંડી વાત છે, ઘણી શ્રેષ્ઠ વાત છે. આપણે કેટલીક વખતે આ માનસી પૂજા કરીને ભગવાનના ચરણ ચાપીએ છે, એમ પાસે પણ રહેવાય એ એક વિષય ભગવાને કહ્યો છે. એટલે આ જે મુક્તાન સામે પ્રશ્ન કર્યો છે અને ભગવાને જે ઉત્તર કર્યો છે એટલો બધો અલૌકિક છે. આને શબ્દે શબ્દે સમજાવવો હોય તો એ બહુ સમય માગી લે એવો અલૌકિક ઉત્તર આપ્યો છે. ત્યારે તમને ગમે તે મળે પણ ભગવાનને છોડતા નહીં. મળેલું છોડવાનું છે અને આને રાખવાના છે. એ વાત એને સમજાવી બહુ જ. અંજાઈ નહીં જવું. ગમે તેને રાજાને દેખીને, પૈસા પાત્રને દેખીને, કોઈ કરોડપતિને જોઈને સેવટે મૂકવાના છે. એ ઘણી સજી મારે બતાવેલું છે. એટલે બહુ તમે કંઈ જોતા નહીં લાંબુ. ત્યારે એટલી બધી એમાં સામર્થ્ય આવે. આ બધા સામર્થ્યને પામ્યા કે આ માયાથી અંજાણા નહીં. અને આમાં કંઈ છે નહીં. એટલું ભગવાનના વાક્ય અમૃત ઝરે. એનું નામ છે વચનામૃત. વચને અમૃત ઝરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે મુક્તાન સ્વામીને ઉત્તર આપ્યો છે તે ઘણો જ અલૌકિક છે. અને મગજમાં એટલું રાખી મૂકવાનું કે થોડો થોડો પ્રયત્ન કરતા રહેવાનો. દેહ ના પાડે, વ્યવહાર ના પાડે, હગુ ના પાડે, લોક ના પાડે, તોય પણ સ્વામિનારાયણ કરતા રહેવું અને એનું સ્મરણ કરતું રહેવાનું. અને એ આમાં અંજાઈ જવાનું નહીં. એ તમને કહ્યું એટલે કશું આપણને મળે તો અંજાઈ નહીં જવાનું. આંજી નાખે માયા. અને માયાને દબાવીને ઉપર ચાલ્યા એના જ આપણે 500 પરમહંસની જય બોલીએ છીએ. અને ભક્ત ચિંતામણીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ 7000 જેટલા હરિભક્તોના ભાઈના નામ લખ્યા છે. એ અંજાયેલા ને કશાય. એ વાત એમાં કઈ ભગવાને. અને આપણે કાયમ યાદ રાખવાની, પુરુષ પ્રયત્ન કરતો રહેવાનો. અને ભગવાનની કૃપા પછી થશે. કે લખ્યું છે કૃપા હોય રઘુનાથ કી તો બાલ બાંકા ન હોય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે તમને હું કાંઈ નહીં થવા દો પણ કૃપા થાય ત્યારે. અને કરોડો માણસોના દુઃખ કાપ્યા છે. એ જે કોઈનાથી કપાય નહીં એવા એને કાપી નાખેલા. એની કૃપા જે જ્યાં એની કૃપા થઈ, જેના ઉપર થઈ એના ઇતિહાસો લખાણા. એટલે થોડી આપણા ઉપર પ્રયત્ન કરશું. માળા ફેરવાનો, દર્શન કરવાનો, સ્મરણ કરવાનું, એમણે જે બતાવ્યું છે આપણે પ્રયત્ન કરવામાં શ્રીમાનું જીવન જે છે એ સર્વોપરી છે. એમાંથી જ પ્રેરણા લેવાની. એ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં એ કેટલો પ્રયત્ન કરે છે. મુક્તાનંદ સ્વામીના ગ્રંથમાં પોતે લખે તે તેને ગુરુ કરેલા છે. એ કહે છે કે આ દીક્ષાની પ્રવૃત્તિ માટે ભગવાને એ ગુરુ કર્યા.
અને મંત્ર ગ્રહણ કર્યો, પણ બધાના ગુરુના ગુરુ સ્વામિનારાયણ છે. એ મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું છે, ભૂમિ વિશે દીક્ષા વિધિ પ્રવર્તાવાને કાજ, સ્વામી થકી વૈષ્ણવી દીક્ષા લીધી તે વર્ણી રાજ, ગુરુ તણા ગુરુએ જ છે, સૌ દેવના પાણા દેવ, તો પણ ઉદ્ધવ સ્વામીથી દીક્ષા ગ્રહી તત્કેવ. એટલે નાનો પ્રયત્ન આ બધાએ 500 પરમહંસ થઈ ગયા, સંતો થઈ ગયા, હરિભક્તો થઈ ગયા. એને જે પ્રયત્ન ભગવાને કરવાનો બતાવ્યો તે કર્યો છે. તે અને શ્રીજી મહારાજે જે પ્રયત્ન કર્યો છે એમાંથી આપણે ગુણ મેળવવાનો. શ્રીજી મહારાજ એક પગે ઊભા રહે કહો, એ આ બધાને મનુષ્ય જન્મ ધારણ કર્યો છે જીવના કલ્યાણ માટે. એટલે કલ્યાણની ક્રિયા એ પોતે કરી બતાવે અને પછી પેલો કરે. એક પગે ઊભા રહે. તો આજે હજારો સંત હરિભક્તો સવારમાં એક મહારાજે માળા આવી કરી છે, એટલે એકાદ માળા પણ ઊભા પગે કરે છે. એક પગ ઊભો ને એક આડો કરીને એ પણ શ્રીજી મહારાજે કરેલો છે. એટલે જેટલા પ્રયત્ન આપણે ભગવાનને પસંદ કરવાના હોય એ ક્રિયા ભગવાને કરી બતાવી છે, એમાંથી જ લેવાનું. તો તમારે જે કંઈ પ્રયત્ન કરવો હશે તે તમને તરત જ ફળશે. અને એમણે પાછો લખ્યો છે, આપણા નંદ સંતોએ પ્રયત્ન કરવાનું ઘણું લખ્યું છે. આટલા વાગે ઉઠવું, આટલા વાગે ધ્યાન કરવું, આમ કરવું, કેટલું એ લખ્યું છે એમણે. એ પુરુષ પ્રયત્ન કરવાનો, જેટલો પ્રયત્ન કરશો એના પર ભગવાન સ્વામિનારાયણની કૃપા ઉતરવાનું એ પોતે જ વચન આપે છે. અને જેને ત્યાં એની કૃપા ઉતરી છે પણ ત્યાં પસંદ કરવાની કંઈ ક્રિયા કરે છે, એને ત્યાં ભગવાનની કૃપા ઉતરી. લાખો ને કરોડો માણસો જે પ્રયત્ન તે વખતે કર્યો એના પર કૃપા ઉતરી, ભગવાન જાતે લેવા આવ્યા. ભગવાનની કૃપા થાય ત્યારે એકાંતિક ભક્ત થાય અને સ્વતંત્ર થાય. એ શ્રીજી મહારાજની કૃપાનું પરિણામ આવ્યું. હવે સ્વતંત્ર થાય એટલે એ કશાયથી બંધાય નહીં, ગમે ત્યાં જઈ શકે, એ સ્વતંત્ર. આપણા નંદ સંતો આજ્ઞા કરે કે જા તને ભગવાન લેવા આવશે તો એ લેવા. જેને કંઈ જ્ઞાન નહીં એને કહ્યું જા તું સમાધિમાં જા તો જાય. હવે એ કોનાથી બને? જેણે સ્વામિનારાયણને જોયા નથી એને એમ કે તું સ્વામિનારાયણ બોલ તને ભગવાન લેવા આવશે. એની સ્વતંત્રતા. કોઈ એને આ બ્રહ્માંડમાં કંઈ રોકી શક્યું નહીં. એ પામ્યા, પણ ગુણોથી પામ્યા. એ કયા ગુણ? કે ભગવાનને પસંદ કરવાના જે ગુણ તે પામ્યા. અને આ પૃથ્વી પર જે મુક્તો આવ્યા તે ભગવાનને પસંદ કરવાના ગુણ એ જ જાણતા હતા. એના ગુણોને કારણે આ બ્રહ્માંડના જે માણસો એમાં એ ગુણ ઉતારે, નહીં ત્યારે ઉતરે જ નહીં. ત્યારે કરોડો માસમાં ભગવાને મુક્તોએ આ બ્રહ્માંડના માણસોમાં એવા ગુણ ઉતાર્યા. જે બોલે તે ભગવાન કરી આપે, એ બોલવું જોઈએ એમને. એક હરિભગત હતા, ગરીબ સ્થિતિ, ભાવનગરમાં રહે. પછી સ્વામીને ભાઈ કેવડાવે કે અમારી રસોઈ લો ને અમે અન્ન ખાધા ભેગા થઈએ, વ્યવહાર સારો થાય. આનંદાનંદ બ્રહ્મચારી મહારાજે કહ્યું કે તારે તું ગરીબ છો હાવ, એટલે રસોઈ તારે નહીં લેવાય. તારે હું ભાવનગરથી ગરડે જવાનો છું એટલે ગાડું જોડજે. પણ ભાઈ બહુ બુદ્ધિશાળી, એમના પતિદેવને સમજાયું કે સ્વામી જ્યાં ઉતરે અને સ્નાન કરે અને પૂજા કરે ત્યાં તમે સીધું મૂકજો. એટલે બધું સાધન મૂકેલું. એ ગાડું જોડ્યું, સ્વામી બેઠા અને જ્યાં રાતવાસો કર્યો, નદીમાં ઉતર્યા, ત્યાં સ્નાન વિધિ કર્યો, ભગવાનની પૂજા કરવા બેઠા. બધું સીધું ત્યાં મેળ્યું કે સ્વામી એટલું કરીને જમો, ભગવાનને જમાડો ને તમે જમો. સ્વામીએ રસોઈ કરી, ભગવાનને જમાડ્યા, સ્વામી જમ્યા. પછી કહ્યું કે ભગવાન અહીંયા નદી છે, પાણી છે, રેતી છે, અહીં કંઈ પણ નથી ને ત્યાં તમને જમાડ્યા. એમાં હરિભગતને કંઈ પણ નથી, એનો વ્યવહાર આવો દુબળો છે
અને એ ગાડું હાંકીને દાડો કાઢે છે, માટે એને તમે સુખી કરજો. એ એટલો સુખી થયો છે કે સમાર વગરનો સુખી થયો. પણ આ બોલ્યા ત્યારે થયું, બોલવું જોઈએ આનું. કાંઈ પણ આ બોલે એ સ્વતંત્ર છે, એટલે તરત જ ભગવાન કરી આપે ને એ ગમે ત્યાં પ્રવેશ કરે. કોઈના શરીરની અંદર પ્રવેશ કરે જાણી લાવ. એ મુક્તાનંદ સ્વામી અપરંપાર લખ્યો. બીજા બ્રહ્માંડોમાં જે આવે તેના દેવતા સાથે વાતચીત કરીને પાછા આવે. આ બ્રહ્માંડમાં આ કોઈ જાણેલું નહીં કે કચ્છમાં અબડસા તાલુકામાં ધુફઈ નામનું ગામ છે. ત્યાં એક ગ્રસ્ત રહેતા બાઈ ભાઈ બે ભગવાનનું ભજન કરતા, સ્વામિનારાયણ ભગવાનનું, અને એક પુત્ર હતા. એનું નામ ધનસંતોએ નથી લખ્યું, પણ એ સાધુ થશે ત્યારે અચ્યુતદાસજી નામ પાડશે. એ જે નાના હતા 8 વર્ષના ત્યારે સરીમાના સંત ગયા હતા ત્યાં ગામમાં. ત્યારે 8 વર્ષની ઉંમરના એ સ્વામી 8 વર્ષના જ્યારે હતા ત્યારે એના મા બાપ ઘેર નહીં, પણ આ સંતને જમવા ઘેર તેડી લાવ્યા. હવે સંત જે શાંતાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી એ ભગવાનની કૃપા પાત્ર હતા. એને એવા ગુણો મેળવ્યા હતા. 14 લોકમાં જેનું મન નહોતું અને પુરુષોત્તમ ભસતા એ એને ત્યાં ગયા. એ બાળકે સંતોને જમાડ્યા, પૂરો સંતોષ પમાડ્યો અને જમ્યા. પછી એ બાળકને કહે છે કે તારે કંઈ ઈચ્છા હોય તે માગે, કંઈ જોઈશ ત્યારે જોઈએ. સ્વતંત્રતા અને કેમ ભગવાન કરી દે એમ હતા. ત્યારે એમને કહ્યું કે તમને જે વાલું હોય તે મને આપો. એની એવી અલૌકિક બુદ્ધિ. પોણા ભાગના શું કે ભગવાનને હોવ, એ ભગવાન મારા દીકરો નથી, હવાશેની ખોટ છે. ભાઈ અહીં તો ખોટ જ છે બધા. એને માગવાનું તો બધું ઊંધું. હાવ ભગવાન મારો છોકરો પહેલા નંબર પાસ થાય, પછી પાણી પાતો બંધ થશે. જાત જાતનું માગવાનું, એ કે એને કામ ન લાગે. હવે આ બાળક કે છે 8 વર્ષના, તમને જે સ્વામી વાલું હોય એ મને આપો, તમને વાલું હોય. હવે તમે જેને માટે સંસાર મૂક્યો, ભગવાન વસ્ત્ર પહેર્યા, આવું થયું, તમને કંઈ વાલું છે તાર તે મૂક્યું છે ને એ મને આપો. કે અમને વાલા સ્વામિનારાયણ ભગવાન છે તે તને આપીએ છીએ, જા. હવે એને આપ્યા. એ એમના જે માતા પિતા એ ગરડે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જઈશ, પણ આ નાના હતા એટલે એના મામાને ત્યાં મૂક્યા મોસાળમાં, અને ગરડે ગયા. ગરડે ગયા, દર્શન કર્યા અને પાછા આવ્યા. ત્યારે એના બાળકને મળ્યા. ત્યારે એ બાળક કહેશે કે શ્રી મહારાજે ત્યાં આવા વસ્ત્ર પહેર્યા, જો પેલી વસ્તુ એને આપી એટલે જોઈ શકતા. આપી એટલે એને અખંડ દેખા જ કરે. એ જ આકાર આવીને ઊભો રહે, નહીં તો એને તો જોયો નહોતો, પણ એ જ આકાર આવે. તો જે કપડાં પહેર્યા એ આને દર્શન દે, જે જમ્યા હોય ત્યાંને દર્શન દે. એટલે એના મા બાપને કહ્યું કે તમે ગરડે ગયા ત્યારે ભગવાને આવા વસ્ત્ર પહેર્યા હતા, આવી લીલા કરી હતી. જો એ કેના કહેવાથી બન્યું? તો કે વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી અને શાંતાનંદ થકી થયું. હવે એને જોયેલા ને થયું, એ આની કૃપાથી થયું. એટલે ભગવાન દેખા જ કરે. એને માતા પિતા દેહ મૂકી ગયા, પછી પોતે ભુજના મંદિરમાં આવ્યા અને ત્યાં આનંદાનંદ સ્વામી પાસે રહ્યા. અને પછી એમણે અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે ત્યાગીની દીક્ષા આપી અને વસ્ત્રો આપ્યા અને અચ્યુતદાસજી નામ પાડ્યું. એ ભુજમાં મુખ્ય સંત ગણાય છે. અને જેટલું ભુજમાં ભગવાને જે લીલા કરી છે એ બધી એમણે જોઈ છે અને આમ દેખાતી એ બધી લખેલી છે. આખો મોટો ગ્રંથ છે એમનો, પુરુષોત્તમ લીલામૃત સાગર કરીને છે. ત્યારે એ અખંડ સજી મારા દેખાય, અને કંઈ દેખાય એટલે કોઈ વખત સીધા જ કામે ક્યાંક જતા રહે મંદિરને. ત્યારે કોઈએ પૂછ્યું, સ્વામી તમે મંદિરનું કામ કરો છો પણ દર્શન કરવા તો આવતા નથી. ત્યારે સ્વામી કે એ બ્રહ્મચારી તે જે વાઘા પહેરાવ્યા છે તે જ આવડા છે. હવે એ આમ પણ પહેલાંની કૃપા થયેલી છે.
આને દેખા જ કરે એટલે પછી એ કામ કર્યા કરે બહુ જ મંદિરનું, અને અખંડ એમને મૂર્તિ દેખા કરે, ગમે ત્યાં જાય. હવે આ કોઈ સાંભળ્યું છે કંઈ? પછી એ ભુજમાંથી સંઘ લઈને અમદાવાદ જઈશ, ભગવાનના દર્શન કર્યા, આચાર્ય મારને મળ્યા, બધા સંતોને મળ્યા, પણ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણદાસ સ્વામી હતા, એને મળ્યા. મળીને જે વાતચીત કરી કે સ્વામી કેટલા વર્ષે તમે આવ્યા? તો કે 13 વર્ષે હું આવ્યો. બહુ મોડા આવ્યા, તમારે આવવું જોઈએ ને સમય આ ઉત્સવ પર વધારે ને વધારે. ત્યારે અચ્યુતદાસ સ્વામી કહે છે, હે નિર્ગુણદાસ સ્વામી, 13 વર્ષ સુધીમાં શું સમય કર્યા છે ભગવાને કઈ દાગીના પહેર્યા છે, શું કર્યું છે, એ તમે કહેતા હો 13 વર્ષના કહી દો. પછી કહેવા માંડ્યા કે આ દાડે ભગવાનને આવા વસ્ત્રો પહેરાવેલા, આ દાડે આવા અલંકારો પહેરેલા, આવો સમયો થયેલો, આવો ઉત્સવ થયેલો, આવી વાત થયેલી, કે તમે આ જાણો શી રીતે? તો કે શાંતાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામીએ મને કહ્યું કે જાઓ, જે અમને વાલું તમને આપ્યું તે દાડાના શ્રીજી મારે મને દેખા કરે. હવે આ જોયા ને દેખા કરે. પછી તો જોયા ત્યારે એ ત્યાં રે તો પણ એમને એનો એ દેખામૂર્તિ કરે. એટલે પછી બીજા કોકે કહ્યું, સ્વામી આ આરતીમાં તમે જતા નથી, કેમ જતા નથી? અહીં બેહી રહ્યો છે. ત્યારે કે ભગવાને આ વસ્ત્રો પહેર્યા છે, આ અલંકારો પહેર્યા છે, આવું કર્યું છે, એ બધું બેઠા કહી દે. પણ મૂળ જે કારણ છે એનું કારણ પેલા સંતને વાલામાં વાલી વસ્તુ ત્યાં આપી, પણ આ ગુણ આવ્યા એનું એ કારણ છે, જેના ઉપર ભગવાનની કૃપાથી કેટલા સ્વતંત્ર ત્યાંને ભગવાન આપ્યા. નહીતર આ તો મેળ જ ના પડે ને. આપણે કોઈ કે જાઓ તમને 2 છોકરા થશે, એ જોયા કરજો. જાઓ તમને ભેંસો મળશે, તો જોયા કરજો. આ તે સાંભળ્યું ક્યાંય? એટલે આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીજી પ્રશ્ન પૂછ્યો અને ભગવાને ઉત્તર કર્યો. એ ઉત્તર અવલૌકિક છે અને કાયમ આપણે ધ્યાનમાં રાખવા જેવો છે અને કાયમ પ્રેરણા આપશે. એટલે આ પ્રશ્નના ઉત્તર હવે પૂર્ણ થાય છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યો, જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે, અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની સી ગતિ થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે, અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે. અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે, જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કયા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય, અને અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ. એ શ્લોકનો પણ એ જ અર્થ છે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય, અને દેવતામાં
ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કયા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય. અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કયા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે ને આત્યંતિક મોક્ષને પામશે. પણ તે વિના તો નહીં જ પામે. પછી નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે આ દેહ કરીને સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહ જ સર્વે કસર મટી જાય, અથવા દેહ પર્યંત કસર ન મટી હોય અને અંશમેજ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહ અથવા અનંત દેહ અથવા અંત સમય એ ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. નિત્યાનંદ સ્વામીએ શ્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો, કારણ કે આગલો જે પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો હતો તે અલૌકિક હતો અને એમાં પુરુષ પ્રયત્ન અને ભગવાનની કૃપા એ બે વિષય હતા. એટલે નિત્યાનંદ સ્વામીએ શ્રી મહારાજને પૂછ્યું કે જેમાં સર્વે અંગ સંપૂર્ણ હોય તેની પર તો ભગવાનની કૃપા થાય છે, અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય? એમાં અંગ જોઈએ. ભગવાનની પસંદતાના જે ગુણો એ ભગવાને પોતે શીખવાડ્યા એ કેમ પસંદ થાય, અને અક્ષરધામમાંથી જે મુક્તો આવ્યા તે જાણતા હતા, કારણ કે રહેલા એમની જોડે એટલે એમની પસંદતાનું જ કારણ છે બધું. એ નિત્યાનંદ સ્વામી પૂછે છે કે તમે જેના પર પસંદ થયા એ સ્વતંત્ર થયા. હવે એ જે તમે જે ગુણ ઉતાર્યા એના ઉપર તો તમારી કૃપા થાય, પણ એમાં ન્યૂનતા હોય તો શું થાય? એવો એક અલૌકિક પ્રશ્ન પૂછ્યો. ત્યારે શ્રી મહારાજ બોલ્યા કે જે મેં આગળ જે મુક્તાનંદ સ્વામીને જે ગુણો કયા, વૈરાગ કયો, રાગ મૂકો. હવે આમ આપણે રાગ રાખીએ અને ભગવાનની પસંદતા મેળવીએ તો મેળ પડે જ નહીં. પછી આપણે સંસારમાં વિષયમાં જીવ રાખીએ તો પણ એ પસંદ થાય નહીં. કોઈને પસંદ કરવાની બુદ્ધિ ન હોય, દુઃખ દેવાની બુદ્ધિ હોય ત્યારે એ પસંદ થાય નહીં. પછી પેલું ફોતરું કયું, એ ફોતરું ચોટ્યું હોય તો આ ફોતરાને હાંચવે, ચોખાને જતો કરે. એ વાત એમણે કહી. જો આ ગુણ ન હોય તો એને ફેરવવો જ પડે, કારણ કે એને જ ઈચ્છા નથી. એટલે પછી એને દેવલોકમાં મૂકે
વળી પાછો મનુષ્ય કરે, વળી પાછો મનુષ્યમાં દેવલા, પછી ખબર પડે કે આમાં કંઈ નથી. અત્યારે કોઈ પણ ગરડો ડોહો હોય કે ડોશી હોય પૂછજો કે આ સંસાર કેવો, કાંઈમાં નથી. જો એણે કીધું ભગવાન ભજી એ જ સારું છે, અહીં કોઈ ગ્રાહક એ તમને છેલ્લો કે એનો સરવાળો એમ જોઈને થાકી ના આવે. ત્યારે અનેક જન્મમાં જે જીવ ફરેલો હોય એ તમને નાનપણથી જ ભગત દેખાય, નાનપણથી જ. એ સાથી દેખાણો તો કે એ ફરેલો છે, એ જાણે છે. અને એને તમે ગમે તેવું કહેવો એને કંઈ થાય નહીં. અને નવો આદર હોય તેને લાંબુ કંઈ કહેવાય નહીં, એને થાય. એક ભગત હતા, નાના રાજાના કુંવર હતા. એ રાણીએ ભગવાનને કહેલું કે અહીંયા બે સાધુ રાખજો તો મારા દીકરાને સત્સંગ રખાવે. એ ગામમાં ભવાઈ આવેલા. તે રાજાના જે કુંવર છે એ ગાદી ઉપર હતા. ભવાયા એના ગામમાં રમાતા નહીં, કોઈ નથી. એ ખેલ નહીં જોવાનો, ખોટો માણને ભગવાન નહીં જોવાના, એ જોવાનું જ નહીં, એટલે ખેલ કરવાનો દે. પણ બીજા રાજાની ભાગમાં પટલાઈ ગઈ એટલે એણે કંઈ કહ્યું ને બહુ જ કહ્યું. અને આ રાજાની હવે માગણી કરવા આવેલા કે હું તો કહેતો નથી. પછી એ રમત શરૂ થવાની થઈ. પણ આ રાજાને કહ્યું કે બીજું મહારાજા કંઈ નહીં, તમે પ્રસન્ન થાવ એટલા માટે જ આ ખેલ કરવાનું, પણ તમે ઘડીક જોવા આવજો. તો કે મારાથી ન આવાય, માણસને ભગવાન એ અમારાથી જોવાય જ નહીં, નકામી વસ્તુ. પછી બહુ જ આગ્રહ કર્યો કે સારું હું ગમે તે જોઈ જઈશ. પછી શૌચાલયના બાના હેઠળ આમ નીકળ્યા અને જો એને પેલાના ભવાઈની નજરમાં એ આણે જેવા જોયા એ રાજાના કુંવરને ઉચકીને પડમાં લાવ્યા. પછી ઘણા દુઃખને પામ્યા, એ ઘેર આવતા રહ્યા. પણ બીજા જે માણસો હતા કુસંગી, એણે સ્વામીને આવીને વાત કરી કે તમે જે રાજાને સત્સંગ કરાવવા રહ્યા છો એ રાજાએ તો ભવાયા રમાડ્યા અને જોયા હો. એટલે સ્વામી ઘણા મનમાં અસંતોષ પામ્યા કે આને નહીં સંસ્કાર પડે, એટલે તો ગરડે જતા રહ્યા. પણ એ રાજાના જે કુંવર હતા રાજા, એને ખાધું પીધું નહીં. પછી એની માતુશ્રીતા એમણે ગરડે સંદેશો મોકલ્યો કોઠારી ઉપર કે જોઈતા ખાચર જમતા નથી, માટે સંતને પાછા મોકલો. એ પાછા આવ્યા અને મોઢામાં જોડું રાખીને ઊભા રહ્યા. તમે જેમ કહેશો તેમ કરી જોયા એને પૂર્વ સંસ્કારને ત્યાં તે ઊભું રહે, કાતનું વાહન ઊભું રહે અને તૂટ્યા વગરનું રહ્યા. પછી સંત એના પર બહુ જ રાજી થયા. પણ એ ફરેલો છે. અત્યારે જે જન્મ એને ફેર મળે અને એ જે તમને સારું દેખાય પેલો ફરેલો છે. એને ગમે તે તમે કહો ને એને કાંઈ થાય. અને હાવ નવો આદર હોય અને એને તમે મંદિરમાં ઢળડી લાવો તો પણ એનામાં વધારે કંઈ થઈ શકે નહીં. તમે હાર આપો અને પાનબીડું આપો અને ગાદલા પર બેહાડો અને લાડવા આપો અને તમે બહુ સારા અને મંદિરમાં તમે આવ્યા ત્યારે માન ધરાક આવે. જો એ મેળ ન પડ્યો હોય તો મંદિરમાં મરતા સુધી ન આવે. એ આને નવો આદર છે. એ અનેક દેવલોકમાં પણ મોકલે ને ત્યાંથી પાછું કે અહીંયા કાંઈ નથી. શું છે નરક એટલે નકામી વસ્તુ છે બધા લોકમાં. એ મોક્ષધર્મના ગ્રંથોમાં કહ્યું છે. ત્યારે નિત્યાનંદ સ્વામીને ભગવાન કહે છે કે આવા ગુણ તો એને મેળવા જ પડે ને મેળવે જ. ત્યારે હરિભક્તો હેરાન થયા. જેલમાં પુરાણા એણે ગયા જન્મમાં ભગવાન ભજેલા, જેલમાં પુરાણા હેરાન થયા, નાતબાર થયા, ઉપાધિઓ કરી, ઘર સળગાવવાનું કર્યું, હેરાન કર્યા પણ એ ખસા નહીં. તો એ કેમ થયું? અને પહેલાંને આવો એમ ના કીધું હોય અને કશું આપ્યું ન અને બીજા હરિભક્તને હાર આપ્યો હોય, આ મંદિરમાં ગયા જેવું જ નથી. જ્યાં જવાતું હોય ત્યાં જાઓ. ઘોડાના તબેલા છે, ડોબાના તબેલા, ત્યાં જાઓ. એને નવો આદર છે. એને પાધરું જ ન પડે કે મંદિરમાં ગયો હોય તો મંદિરનું વાંકું બોલ્યા વગર એ ન રહે, પહેલો નહીં બોલવાનું. જો એ ન આવડે તો પ્રસન્ન ન થાય. એટલે પ્રસન્ન કરવાના જે ગુણો છે એ તો જોઈએ જ. જ્યારે ગુણો આવશે ત્યારે ભગવાનનો ભગત થઈને ગુણાતીત એટલે ગુણથી રહિત, ગુણ નહીં.
ગુણથી રહિત થઈને, ત્યારે હલકા ગુણ, શ્રેષ્ઠ ગુણ, એ ગુણોથી રહિત થઈને, જે હલકા ગુણો કહે એનાથી રહિત થઈને ભગવાનના અક્ષરધામને તે પામશે. ભગવાન જેને જેને લેવા પધાર્યા તેમાં ગુણ જોઈને ભગવાને ઘણા ગામને કહ્યું છે કે આ ગામમાં જમનું તેડું નહીં, પણ જમ એને મારે નહીં, પણ ભૂતણા થાય ત્યાં એ સાથી થાય છે. તો કે એમાં ગુણ નહીં. પેલું ભગવાને કહ્યું કે મારે નહીં એટલું જ. ત્યારે ઘણા જન્મે કરવી એના કરતાં આ જન્મમાં કરવી શું ખોટી છે એવો એક નિર્ણય આપે છે. ત્યારે નિર્વાસનિક એટલે બધેથી વાસના કાઢીને સ્વામિનારાયણમાં વાસના કરશે ત્યારે પસંદ થશે. ત્યારે આ જીવને પોતાના સ્વરૂપમાં જોડવા અનંત કોટી મુક્તોને સ્વયં પોતે પધાર્યા, ત્યારે એમાં ચોટ્યા અને મથવા જ માંડ્યા. એના પર ભગવાનની કૃપા થાય છે. નિત્યાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો, શ્રીજી મહારાજે ઉત્તર આપ્યો, એટલે આપણે સારા ગુણ મેળવાનો, આમાંથી પ્રયત્ન કરવાનો, તો ભગવાનની કૃપા થશે. અને કાલે કહ્યું હતું કે લાકડાના લાડવા, હવે એ કઈના લાડવા જોડે મૂલ આવશે એનું? હાવ જે કોરા હશે એ ઘણું કે અમને કેમ માનતા નથી? આ લાકડાને કોણ માને? અને એને કયો ખાય લાકડાને? તરત ડાચું ભાંગી નાખે. આ લકડિયા લાડુ છે નરા પાર વગરના, એનો સંગ કરો તો ભાંગી નાખે ને. ત્યારે નિત્યાનંદ સ્વામીને શ્રી મહારાજે ઉત્તર આપ્યો, એમાંથી આપણે ગુણ મેળવતા રહીશું તો ભગવાને અહીંયા શ્રેષ્ઠ બનાવ્યા છે, અહીં જ બનવાનું અહીં જ છે. એટલે જેટલા જેટલા સત્કર્મ કરીને અહીંયા કર્યું એને દેવલોકમાં ગયેલા છે, બીજા લોકમાં ગયા છે, પણ કરવા આવવું પડે આ દેહમાં. એટલે ભગવાન સ્વામિનારાયણે નિત્યાનંદ સ્વામીને જે સમજાવ્યું કે અહીંને તમે મથશો તો અહીંયા તમે નિર્વાસનિક થશો, થવાનું અહીંયા જ. અને વાસના રહી ગઈ તો ક્યાંક મોકલવો પડે એ કાપવા મોકલવો પડે, કારણ કે જાય નહીં. એટલે ભગવાન કઈ માણસને તેડવા આવ્યા છે, પણ આને વાસનાવાળાએ ના પાડેલી છે. એક માણસને ભગવાન તેડવા ગયા તો કે મારા મોહનિયાનું લગ્ન કરવાનું બાકી છે, કે છે લગ્ન કરાવ્યું, તારે ન ગયો. પણ એણે કર્યો છે એ દાખલો છૂટી પડે ને યોગ્ય જગ્યાએ મોકલે. એટલે અત્યારે જ્યારે વધારે મથીએ તો ભગવાનની કૃપા અત્યારે જ ઉતરે, કરવાનું છેવટે અહીં આવીને, બીજે ક્યાંય નહીં. અહીં આવી અને ભજન કરીને બધા દેવ થયા અને સ્થાન ઊંચા આપ્યા. પણ આવવું પડે આ મનુષ્ય દેહમાં, બીજે ક્યાંય થાય નહીં. એટલે પછી એવા રૂડા ગુણ જે ભગવાને બતાવ્યા એ મેળવીશું એટલે ભગવાન પસંદ થશે અને ભગવાનની કૃપાનું પાત્ર થશે. એ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછો અલૌકિક, કે ગુણ હોય તેના પર તો તમે કૃપા કરો, પણ એવા ગુણ ન હોય તો શું થાય? તો એને આ બધી આખી વાત કરી છે. એટલે આપણે ગુણ મેળવવાના પ્રયત્ન આ નિત્યાનંદ સ્વામીના પ્રશ્નમાંથી અને શ્રી મહારાજે ઉત્તર કર્યો છે. એટલે અહીં મથતા રહીશું તો ભગવાનની કૃપા થઈ છે અને કરોડો જીવ પર એની ઉપર કૃપા થઈ છે. કેટલાકને ભગવાન કહી ગયા છે તને મહિના પછી લેવા આવીશ, 3 દાડા પછી લેવા આવીશ, એની કૃપા થયેલી છે. એટલે જેમ આપણી ભગવાનની કૃપા થાય એવા ગુણો મેળવવા, એવા શ્રી મહારાજે નિત્યાનંદ સ્વામીના પ્રશ્નમાં સમજાવી છે. એ વાત અત્યારે પૂર્ણ થાય છે. નરસિંહાનંદ સ્વામીએ શ્રીમાનને પ્રશ્ન પૂછ્યો કે આને આ દેહ કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? કારણ કે પેલી અનેક જન્મો જ્યારે જાય ત્યારે કસર મટે, ત્યારે આને આ દેહ કસર મટી જાય એવો કોઈ ઉપાય છે? કારણ કે તો તેનો ફેસલો કરવો છે. ત્યારે શ્રી મહારાજ બોલ્યા છે કે ખબરદાર થઈને મંડે. ખબરદાર એટલે ખબરદારની જે ભાષા છે એકદમ મંડે, બળવાન થઈ, એ ખબરદાર કહેવાય, એ મંડે. હવે ખબરદાર થઈને મંડે
તો આને આ દેહ સર્વે કસર માત્ર ટળી જાય. હવે જે સજી મહારાજ જે આ દેહમાં જ જ્ઞાન ઉતાર્યું બધાને, એટલા ખબરદાર એને કર્યા. આને આ દેહ છે. અને અક્ષરધામમાંથી મુક્તો લાવેલા તે અહીંયા એને તૈયાર બહુ કર્યા, ખબરદાર બનાવ્યા. ત્યારે સજી મહારાજ જ્યાં જ્યાં સમયા કરે તે 4 મહિના સુધી ચાલીને આવે. કેટલા ખબરદાર કર્યા એને. 4 મહિના ચાલે ત્યારે સજી મહારાજ પાસે, કોઈ 3 મહિના ચાલે, કોઈ 2 મહિના ચાલે, કોઈ મહિનો ચાલે, ત્યારે તેની ભેગા થાય. કેટલા ખબરદાર બનાવ્યા. અને જ્યાં ભેગા થાય ત્યાં લક્ષાવધિ માણસ. ખબરદાર એટલે આપણી ભાષામાં હોશિયાર કહે છે, હોશ બધી. અને અહીંયા મૂળ ભાષામાં ખબરદાર, બધું ખમી શકે અને કરી શકે. જો એ ખબર થઈને મંડે તો આને આ દેહે કસર માત્ર ટળી જાય. કસર એટલે જે ખામી કર્યું નહીં એટલે બીજો જન્મ આપવો પડ્યો, કાં દેવલોકમાં મોકલવો પડ્યો, કાં મનુષ્યમાં લાવ કરે. અને પેલી વસ્તુ એ ખબરદાર થઈને મંડે તો આને આ દેહ પાર આવી જાય. હું સંગ લઈને જતો ત્યારે જે ખબરદાર હોય એ આગળ હોય, ધૂન કરતા હોય, કીર્તન કરતા હોય, મૂર્તિ આગળ પ્રદક્ષિણા કરતા હોય, એ ખબરદાર હોય. જે મધ્યમ વર્ગ રહ્યો, મધ્યમ ઓછું કરનારો, એ વચમાં. અને લબડાય નમહા અને બીડી ફૂંકણીયા છેલ્લા હોય. પછી જેને તેને પૂછે કે ફલાણું જે ગામ છે એ કેટલું છેટું રહ્યું, ત્યારે પેલાને શું કામ લાંબુ કે આ સામે રહ્યું કે. હવે એ તો હોય તણગવ કે આને આવે નહીં, તો આ શું કે આ કહેતો તો આવી રહ્યો, હજુ તો આવતું નથી. આ ટાંટિયા લાંબા ઉપાડતા છે ને. એ ખબરદાર. અને લશ્કરમાં સાવધાન શબ્દ વાપરે, સાવધાન. હવે આપણે સવારમાં કીધું સાવધાન, તો આને 3 કલાક થાય. દારૂ સોલાવે, પેલું કરે, પેલું કરે. પહેલાં તો સાવધાન શબ્દ જાય ઊભો, ત્યાં તો કપડાં બપડા પહેરીને હામો તૈયાર થઈ ગયો, એને સાવધાન કહેવાય. ત્યારે જો એ આમને બરાબર મત કરે, મથે શું કે બધેથી જીવ કાઢીને સ્વામિનારાયણમાં જોડવો છે, એ મત કરે, એ મત કરે. એ મથતા જો અંતકાળ આવે તે ઘડી જો એની વૃત્તિ સ્વામિનારાયણમાં જોડાય, એક મૃત્યુ આડી એક ઘડી રહી હોય કે છે ઘડી, તે વખતે ભગવાનના સ્વરૂપમાં જો જોડાઈ જાય તો જતો રહે. મથેલું હોય તો. આપણા નંદ સંતોએ કહ્યું તમે સ્વામિનારાયણ ગો કરજો, એ મરતી વખતે નહીં લેવાય. કારણ કે એ તો શરીરમાંથી છૂટવાનો સમય, એટલે જાત જાતની વેદના, જાત જાતના વિચાર તે ઘડી નહીં મેળવે. માટે તમે અભ્યાસ કરજો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલો અભ્યાસ તમે કરજો કે તમને મરતી વખતે એ રહેશે, નહીં તો નહીં રહે. હારા ભગત હોય, બધું હોય, પણ જો 15 ફૂટનો હાફ સંબંધન જો નીકળ્યો, ઓ બાપલ્યા મરી ગયા, પેલો શબ્દ ન આવ્યો. સ્વામિનારાયણ એ ન આવે. ઓહ બાપલ્યા મરી ગયા, ઓ કરે ને બાપલ્યો એ કોણ? અત્યારે માંદો થાય, મેં હારો ભગત હોય તોય પેલું લીધું નથી, તે લીધું હોય કોક દાડો, એ બે પછી કંઈક થાય શરીરમાં, ઓય 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 ઓય. એટલે એવું ઓય એ શું? ઓય એ શું? હવે કોણ જાણે ક્યાંથી આવ્યું, બધાએ બોલે. પછી વધારે વેદના થાય, એ મા, એ બાપા, એ કાકા. જો આ નો આવ્યું, એ લીધું નથી ને કોઈ દાડે, લીધું હોય ચપટી કોકની ભેગું, એ ટકતું છે. આ વંડી પર કલ હોય, હવે 2 વખત વરસાદ ન પડે તો શું કરે, આપણે નેઠું પડે. આ આપણી આંબલી પડે, 10 વર્ષ ન પડે. એ વખત જ એવો છે. ત્યારે તમે મથ કરશો ને સ્વામિનારાયણમાં આકારમાં જ જવું છે, સ્વામિનારાયણ આકારમાં જવું છે. અરે પાપી દેહ હકણું રહે, એ મન હકણું રહે, બુદ્ધિ હકણી રહે. શું આમાંથી નીકળવાનું છે, તું કેમ સમજતો નથી? એમ કરીને આમાં ગાલે ત્યારે આમાં જાય. રોમ કોટી વેચે તણી વેદના રે. હવે એટલી વેદના થાય એમાં ટકે. અત્યારે દવાખાનામાં તમે જાઓ, ભગત હોય તો સારું, આમ તો કોઈક હોય, પણ બધા હોય એ સાહેબ હણકા બહુ આવે છે, અહીં રહેવાતું નથી.
મેં શા કર્મ કર્યા છે, આમ કેમ થયું, આ નામ ન લે. ને હું તો સ્વામિનારાયણ તો દર્દી સંભારે જે દર્દમાં તેની સહાય કરે સહજાનંદ. તો સહાય કરે ને ગમે તેમાં દવામાં ભળે કાં તો એમને મટાડે, પણ આ લેતાર છે ને ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હતા. તે લાધા ઠક્કર કંઈ વેપાર કરે. તે મહારાજે પૂછ્યું કે લાધા ક્યાં ગયા, કે મહારાજ દુકાને વેપાર કરે ત્યાં ગયા છે. એટલે મહારાજ કે નામામેળ કંઈ કરવા ગયા છે, જો ત્યાં ગયા. નામામેળ કાળો કાંબળો ઓઢી, અને તે દાડા લાઇટ નહીં એટલે અંધારું, કાળો કાંબળો ઓઢી અને એક સાઈડમાં ઊભા રહ્યા. હવે પેલો નામામેળ કરે, એક 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 તને હાથના 11 11 ને 15 ને 15 ને 22 22 ને 22 27 હાથ એમ કરે. પછી આ બાજુનું ગણે 3 3 3 3 ને 2 5 5 5 7 18 18 8. બહુ જબરું કર્યા તો. અને એના પગ થાકવા આવ્યા, કહે છે 2-3 દાડા નામું ભેગું થયેલું. ભગવાન કે આ તો નહીં બંધ થાય આનું. તે પછી ભગવાન લાધા મારે તમે ક્યાંથી, કે હું તો ટાટિયા દુખે ત્યાં સુધી ઊભો રહે. પણ જો આવી નામા મેળમાં તને લગ્ની છે, એવી જો લગ્ની લાગે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, તો તારો આ જન્મ ઠેકાણું પડી જાય. ત્યારે આમ નમ કર મથ જો કર્યા અને પરાણે ઘાલ કર્યો જીવને સ્વામિનારાયણના આકારમાં, તો આને આ જ જન્મે કસર મટી જાય, બીજો જન્મ નહીં. એ આનો ઉપાય કર્યો. એ મથાય ઉસજી મહારાજે તે રાતને દાડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી એને ટેવ પડાવી, હાલતા ચાલતા ખાતા પીતા જડ જેવા જીવને એટલું કરાવ્યું. એટલે આમાંથી આપણે જાણવાનું કે જો મંડી પડીએ તો આને આ જ જન્મે ભગવાનમાં જીવ જાય અને ભગવાનના ધામમાં જવાય, પછી ફેર જન્મ ન થાય. નહીંતર આ ફેરે ફેરે કરવો પડે, જાય નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને આને આદે કસર ટળી જાય એનો ઉપાય બતાવ્યો. આ દુનિયામાં કોઈ જાણે નહીં. અને ઘણા શું કે હવે જે થવાનું હશે તે થશે. શું બીજું થવાનું હશે થશે તે? અત્યારે એસટીમ જવાનું હોય કે હવે હેન્ડને જે થવું છે થશે. થશે શું? રસ્તામાંથી ઉતારશે. થવાનું શું થશે? પણ ઘણા શું કે હવે લખ્યું એમ થાય, ભાગમાં ભક્તિ હોય તો થાય. આવા ના આવા છે લકડિયા લાડુ. હવે કોણે જોયું છે ધામ? તારું ઘર તો જોયું છે ને ત્યાં બરાબર. આમ નમ કરીને કોઈક કરતો એને ઢીલા પાડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એક અંતકાળે ઘડી આડી એક ઘડી આંખ મીચીને ખોલે એટલી વારમાં જો વૃત્તિ આમાં જોડાઈ જાય તો આ ભગવાનને ત્યાં જતો રહે, પછી એને જન્મ મરણ નહીં. આ એનો ઉપાય બતાવ્યો. એટલે સજી મહારાજે રાત દાડો પોતે અને પોતાના તમામ આશ્રિતોને આમ ખબરદાર બનાવ્યા. વહેલા ઉઠે, જાતનું કરે એટલા એને ખબરદાર બનાવ્યા. અને આ દેહ છતાં ભગવાનના ધામમાં ગયા અને ગોક કર્યું, ભગવાન તમે વહેલા આવજો, ભગવાન તમે વહેલા આવજો. અને અન્ય લોકો શું પૂછે, કેટલા રહ્યા? તો કે 70 થયા. તો કે હજુ તો 10 બાકી છે. 16 તારે વધારે, કંઈક બાકી રહ્યો છે તે બુડી નાખશે બધા. એ ખબરદારનું કહ્યું એમણે અને એ પ્રમાણે કરાવ્યું એણે. અને સરજી મહારાજ અંબારે કરે અને ભગવાન ત્યાં ગયેલા છે કે તને મહિના પછી લઈ જઈશ, તને 10 દિવસ પછી લઈ જઈશ, તને કાલે લેવા આવીશ, એમ કઈને લઈ ગયા બધાને. પણ આનો જીવ આમાં ચોંટ્યો તો જેમ એક બાઈ હોય પાણી ભરવા જતી હોય અને માથે 3 ડેગડા હોય પાણીના ભરેલા, અને રસ્તામાં એનું છોકરું હોય. એ બાઈ આમ નીચે એક આંગળી ધરે અને જો છોકરું લઈ લે તો બાઈ ત્યાંથી લઈને બગલમાં લઈ લે. પણ એ છોકરાને આંગળી ધરે લે નહીં ત્યારે પાટું ઠોકીને જતી રહે. મેં મારી હાળી ગોડી એમ ભગવાને આંગળી ધરી છે
જો ચોંટી ગયા તો લઈ લે, અને ચોંટ્યું નહીં તો પાટું ઠોકીને જતું રહે આ ભાઈની પેટ. આ ભાઈને માથે 3 બેડા પાણી હોય, એ વાંકી કેમ નહીં વળે? આંગળી ધરે. કોણે લખ્યું છે? મોટા સાધુએ દ્રષ્ટાંત આપ્યું. ત્યારે મથ જ કરવાનું. મન ના પાડે તોય મથવાનું, દેહ ના પાડે તોય મથવાનું, સ્વભાવ ના પાડે તોય મથવાનું. મથીને જો એક ઘડી આડી બાકી રહી અને સ્વામિનારાયણમાં જોડાણો તો ભગવાનના ધામમાં જતો રહ્યો. અત્યારે આપણે બીજું દ્રષ્ટાંત ચાલુ જમાનાનું કહીએ. અત્યારે મચ્છરીઓ અમેરિકા જઈ શકે? એનું તો ગજું છે. પણ જો એરોપ્લેનનું બારણું ખોલવાનું ભરાઈ ગયું તો અમેરિકા ઉતરી જાય. આડું વગર પૈસે, અને અમેરિકામાં પછી ફરે ધીરાતે. નહીં તો મચ્છરીઓ ત્યાં જતું છે. ત્યાં એ આ વચનામૃતમાં મથ આપણે કરવાનું એ જાણવાનું વધારે મહત્વનું છે. પહેલી કસર એટલે ખામીવાળું, વળી પાછો જન્મ મળે ત્યારે એનું એ પાછું કરવાનું. આવવાનું મનુષ્ય શરીરમાં, બીજા કોઈ શરીરમાં. દેવલોકમાં ભોગવવાનું, આવવાનું આ મનુષ્ય દેહમાં. ત્યારે શ્રી મહારાજે કરોડો જીવને અહીં મથાય કર્યું. પછી ખબર પડી બધાને એ ખરું આ જ છે, અને આ ભગવાનના ધામમાં હું જાઉં છું એમ કહીને હજારો હરિભક્તો ગયા છે. સંતો ગયા, હરિભક્તો ગયા. હવે એને સમજાવતું એક ભક્ત ચિંતામણીમાં એક લખાણ છે, અને એને સમજાવતું એક મુક્તાનંદ સ્વામીનું લખાણ છે. તે હવે કહીએ. નિષ્કુળાનંદ સ્વામી એક અલૌકિક પરચો લખે છે. એ હિન્દુસ્તાનનો છે, અને ધુવા કરીને ગામ છે. ત્યાં એક બિંદા કરીને એક હરિભગત હતા. પણ એ કાકી બહુ વિચિત્ર, તેને હેરાન કરે. શું કરવા? પરચાને આપણે સાંભળવાનું કે જે ભગતને હેરાન કરતી હતી એને ભગવાન લેવા આવ્યા, તે કયા કારણે આવ્યા. એટલે આપણને ખ્યાલ આવે કે અંતકાળે ઘડી આડો જો જીવ રે તો ભગવાન લેવા આવે છે. એને સમજાવતું આ દ્રષ્ટાંત છે. બોલે અવળું ને નાખે છે આળું, દિયે વર્ણવા કે નિત્ય ગાળ્યું. બિંદાને હેરાન કરે છે કાકી. એ બીજો પંથ પાળતી હતી. આ બિંદો સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાળતો હતો. સૂતા બેઠા જાગતાએ જાપ, ખાતા પીતા વડે નિત્યાપ. કહે બિંદો તે બગડી ગયો, કરે સતસંગ સ્વામીનો થયો. એવું સહજાનંદમાં શોભાળ્યું, એમ કહી દિયે ગાળ્યું. શ્વાસ ઉશ્વાસે એ જ સ્મરણ, ભૂલી નહીં જાન લગી આવ્યો મરણ. ત્રુટી નાડીઓ પીડાણા પ્રાણ, આવ્યા લેવા દીઠા જમરાણ. એ બિંદાની કાકી જ્યારે દેહ મૂકે છે ત્યારે જમ ચારે બાજુ આવીને ઉભા રહ્યા. અતિ કાળારી શાળા વિકરાળ, ક્રોધવાળા કરૂર કોપાળ. એવા દીઠા જમદૂત જ્યારે, દેવી દેવને સંભાળ્યા ત્યારે. એ દેવીને અને કોઈ દેવને ભસતી હતી, સ્વામિનારાયણમાં વિરુદ્ધમાં હતી. વળી છે વ્યાહતા ભેખધારી, બીજા બાવા સાધુ ભેખધારીઓની સેવા કરી લે.
તે સર્વેને જોયા સંભારી. એનું ત્યાં કામ છે આવવાનું. હવે એ તો ક્યાંય ગાંજો ફૂંકતા હોય, એને ખબર ક્યાં કોઈ બાવાને. વળી સેવા પણ કેણે કરી નહીં સાય, ડોશી પડી મહાદુઃખ માય. મારો મારો કરે જમરાણ, ત્યારે ડોશી થયે ચહેરાણ. પછી એણે શું કર્યું? આ બિંદો જેને ભગવાન પછી એને સંભાળી જો. આનાથી કાંઈ થયું નહીં. પછી તે સમે સ્વામી સંભાર્યા. જે પેલો બિંદો કાંઈ બોલતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ નામ આવે લીધું ભાઈ, કારણ કે પેલામાં કંઈ નીકળ્યું નહીં કાંઈ. પછી તે સમે સ્વામી સંભાર્યા, લીધું નામ જમ સોણી ડર્યા. અનંતકોટી બ્રહ્માંડના પતિ આવ્યા એટલે. ત્યારે ડોશીએ વારંવાર કરો સ્વામી નામનો ઉચ્ચાર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાથી એણે લીધું. પેલા જમ ખસી ગયા બધા, અને આ બધાએ સંભાળ્યા દેવદેવીને ત્યારે ખસ્યા નહીં, એટલે એનો અનુભવ છે. આવ્યા અલબેલો એ હવાર, પોતા સાથે સખાય સવાર. આપે બેઠા છે રથયાનું પે, શોભે છે રવિ કોટી સ્વરૂપે. જોઈ આશ્ચર્ય આવ્યા જન્ન, કર્યા લાખો લોકે દર્શન. એમને સ્વપ્નમાં કે આમ કોઈ જોવે નહીં એવું, આ બધાએ લાખો લોકોએ જોયા, એટલા બધા ભેગા કે છે થઈ ગયા. આવ્યા ડોશીને પાસે દયાળ, દેખી જમ વાગ્યા તત્કાળ. પછી ડોશીએ કર્યા દર્શન, કરે સ્તુતિ કહે ધન્ય ધન્ય. અહો પતિત પાવન ટેક, મારો ન જોયો અવગુણ એક. ત્યારે આજે કહ્યું અંતકાળે એ ઘડિયાળી રે, અને આ તો સત્સંગી નહોતી, કશો એ નહોતું, પણ એનો જે સગો ભત્રીજો એ બિંદો એ ભગત હતો, એનું કાયમ એ જોતી હતી, અને આ નહોતી માનતી. પણ જ્યારે એને મૃત્યુ થવાનું થયું ત્યારે એ જેને જેને ભસતી હતી એને સંભાળ્યા, પણ કોઈ આવે નહીં, અને આમાં કોઈનું કામ નહીં. પછી એણે જમાવ્યા એ જોયા, ભેગધારીને સંભાળ્યા હશે તો ગલોલા મહારાજ પલોલા મહારાજ એવું કંઈ સંભાળ્યું છે એણે. કોઈ આવ્યું નહીં, આ તે કોઈનું કામ છે. એ બધી જ્યારે નિરાશ થઈ ત્યારે એનો ભત્રીજો આ બિંદો જે સ્વામિનારાયણ સ્વામી એ કરી જોવા દે મને, તે બે અખતરો જ કર્યો છે. અને જ્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કીધું ત્યારે પેલા જમ ખસ્યા, ત્યારે પછી વારંવાર નામ લીધું, અને પછી ભગવાન પોતે આવ્યા, મૂર્તિમાન આવ્યા. સાધુ પાર્ષદ વિમાન બધા લોકોએ જોયું, અને પછી એ બાઈ કહે છે તમે જે અધમોદાહરણ તમને આ બિંદો કહેતો હતો એ વાત હાવ સાચી, મારા તમે અવગુણ જોયા નહીં, અને મને પણ એ ઘડી આડી રહી. ત્યારે તો આ દ્રષ્ટાંતથી સમજવું એટલા માટે કે એક ઘડી જો આડી રહી હોય ને સ્વામિનારાયણ આ તો આને અનુભવ હતો આનો, પણ કરતી નહોતી. એક ઘડી આડી રહી ત્યારે સંભાળ્યા, ત્યારે ભગવાન લઈ ગયા છે. આ દ્રષ્ટાંતથી આપણે કાયમ યાદ રાખવાનું કે એક તો આમાં ચોટાડ કરવાનું, અને પછી એક મથ કરવાનું
જીવ ના પાડે, મન ના પાડે, બુદ્ધિ ના પાડે તો એને ઢળીને આમાં જોડવાનું. અને પછી અંતકાળે આ મહેનત કરી છે એનું પરિણામ અંતકાળે એ ઘડી આડી રહે અને સ્વામિનારાયણમાં જોડાઈ જાય તો ધામમાં જતા રહેવાય અને ફેર જન્મ કે દેવલોકમાં કે ફેરફેર કરવું પડે નહીં. એને સમજાવતું આ દ્રષ્ટાંત છે. હવે મુક્તાનંદ સ્વામી પોતે પણ થોડુંક કહે છે. ગ્રામ્ય કથા સંસાર કી કહત ન સુનત પ્રવીણ મુક્ત કહે શુભ ગુણ સદન રહત ભજન મેં લીન. ગામની કથા સુણે ને કે નહીં અને ભજનમાં લેલો રે. અનંત વિઘ્ન મેં અચલ હો ધર્મન ત્યાગત જોય મુક્ત કહે હરિધામ મેં તે સમ આવરન કોઈ. પ્રીતય ચલ પર બ્રહ્મ શો જગ સે અધિક યુદાસ મુક્ત વસત વૈકુંઠ में सदा श्याम के पास. मुक्त કહે હરિભક્ત જબ હોવત દૃઢ નિષ્કામ તબ તેહી રીજત શ્રી હરિ સોઈ પાવત પ્રભુધામ. આ નરસિંહ સ્વામીના પ્રશ્નને વધારે ને વધારે સ્પષ્ટ સમજાવતું આ મુક્તાનંદ સ્વામીનું લખાણ છે. એ ગ્રામ કથા એ સારી નથી, કાંઈ નીકળવાનું નથી. સાંભળો તો એમાં કાંઈ નથી અને કહેવતો એમાં છે નહીં કાંઈ. નીકળે નહીં કાંઈ, વલોણું ખરું પણ પાણીનું. ગોળી આખી ભરેલી પાણીની છે એટલે આમાં કંઈ છે નહીં, એ ના પાડે છે અને એમાં કોઈ મેળવું નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ જે આ વચનો કહ્યા છે તે અલૌકિક છે અને શ્રીમાના જે વચનો છે નરસિંહ સ્વામીને કહેલા તેનું આપણે કાયમ ધ્યાનમાં રાખવાનું. જો મંડી પડશું તો એ ભગવાનના ધામમાં આને આ દેહ છે. એટલે શ્રીજી મહારાજે કરોડો ભાઈને એટલા મથાય કરાયા, એટલા ફેરવા, એટલા સમયા કર્યા, રાત દાડો એનું એ જ એને કરાયું. ત્યારે કરોડો માણસો ખબરદાર થયા અને પરમેશ્વરને ભજી અને ભગવાનના ધામમાં ગયા. એ વાત નરસિંહ સ્વામીએ કરી. એવી રીતે સારિંગપુરનું 11મું વચનામૃત પૂરું થયું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.